નમસ્કાર, જય શ્રી રામ મિત્રો. મનાલીના સફર પાર્ટ 2માં આપનું સ્વાગત છે. આગળના વિડીયોમાં આપે જોયું કે અમે અમદાવાદથી ચંદીગઢ ટ્રેન દ્વારા અને ચંદીગઢથી ટેમ્પો ટ્રાવેલર દ્વારા આ નગરની કેમ્પ સાઇટ પર પહોંચ્યા. આ કેમ્પ સાઇટ બિયાસ નદીના કિનારે હોય. દરેકે પોતાના ટેન્ટમાં બેગો મૂકી અને સીધા નદી તરફ દોટ મૂકી. બિયાસ નદીનું ખળખળ વહેતું ઠંડુગાર પાણી અને આસપાસનો પહાડોનો નજારો જોઈ બધાને ખૂબ જ આનંદ આવી ગયો અને બધાએ પોતાના કેમેરા કાઢી અને ફોટાઓ પાડવા માંડ્યા. ધીમે ધીમે સાંજ પડવા લાગી. બિયાસને છોડી બધા કેમ્પ સાઇડમાં આવી ગયા. ગ્રાઉન્ડમાં બધા એકબીજા સાથે ગોસિપ કરતાં હિમાચલની ઠંડીનો અનુભવ કરતા રહ્યા. રાત્રિના સ્વાદિષ્ટ ડિનર લીધા બાદ કેમ્પ ફાયરનું આનંદ મળ્યો. કેમ્પ ફાયર દરમિયાન ગીતો અને જોક્સની ધમાચકડી મચાવી અને આ દરમિયાન તાપમાન માઇનસમાં હતું, તેથી કેમ્પ ફાયરની મજા ડબલ થઈ ગઈ. રાત્રિના ગાઢ અંધકારની અંદર ચારે તરફ પહાડોમાં આવેલ મકાનોની લાઇટોથી પહાડો ઝગમગી રહ્યા હતા. આ રાત્રિનું દૃશ્ય એકદમ નયનરમ્ય હતું. ગુડ મોર્નિંગ મિત્રો. આજે બપોરના લંચ બાદ અમે રિવર રાફ્ટિંગ કરી અને મનાલી તરફ આગળ વધીશું. અમે અત્યારે વોટર રાફ્ટિંગ માટે નીકળી ગયા છીએ. રૂમચોડી વોટર રાફ્ટિંગ કર્યા બાદ મનાલી જોઈશું. આગળ આપણે મળતા જઈશું. ખૂબસૂરત પહાડીઓ વચ્ચેથી ચાલતા જઈ રહ્યા છે રિવર રાફ્ટિંગ માટે. મિત્રો, રિવર રાફ્ટિંગ માટે ડ્રેસ કરીને તૈયાર થઈ ગયા છીએ. હવે જઈએ છીએ રિવર રાફ્ટિંગ માટે. स्टे किया था। कल नाइट यहाँ स्टे था आप लोगों का। हाँ तो ठंड होगा नहीं तो देखो पीछे पेड़ देखो देवदार का पूरा, यहाँ तो ठंड रहेगा। आपको रस्सी पकड़ना, सब लोगों को रस्सी मत छोड़ना कोई भी, नहीं तो सब गिर जाएंगे आगे पीछे। इधर पत्थर में स्टक हो सकते हैं हम लोग। अरे चल रहा भाई, रुको टेंशन मत रुको। है सर बोलो, पता नहीं किधर से है भैया, आप लोग आलसी हो।
रिटर्न में नहीं करा, सीधा 1 पे निकलेगा हम लोग। बाहर आएंगे तो छोटा सा टिप लगाना है। अच्छा अच्छा, हाँ होती है सब। हाँ, वो 3 किलोमीटर वाला होता है। इस ब्रिज का नाम है एप्पल ब्रिज यार, जो हमारी जो लोकल लैंग्वेज में हम लोग बोलते हैं इसको सेव बाग। सेव हम लोग एप्पल को बोलते हैं। हाँ जी, हाँ जी, सेव बाग ब्रिज बोलते हैं इसको हम लोग। उस गांव का नाम सेव बाग है सामने। और जब यहाँ समर सीजन चालू होता है तब ये पानी का फ्लो इससे 7-8 गुना ज़्यादा होगा। यस, ये पूरा पत्थर के लिए हम लोग दीवार तक पहुँचेगा। क्या सर? तो ठीक है, कैमरे में देखो। ओके सर, हेलो, रेडी आप लोग? चलो ठीक है, अपनी अपनी साइड से रस्सी पकड़ के आप लोग जा सकते हो। 1 2 3 एंड गो। बिना डर के जाओ। सर जैकेट फ्लोट कर रहा है ना, बॉडी को फ्लोट कर रहा है जैकेट। यस, जैकेट डूबने नहीं देगा, कोई दिक्कत नहीं। मजा आ रहा है? यस, आराम से बात रहा है। आगे यस, और कोई जाएगा? ओके, वापिस आना, मुझे बताना वापिस आना होगा तो। यस, शूटिंग हो रहा है ना? हो रहा है। यस, आराम से, ठीक है। लूज होल्ड करना है, जैकेट बॉडी फ्लोट करता है। जस्ट आपको रस्सी पकड़ना, जस्ट जैकेट लाओ, प्रेस करना रस्सी। 1 2 3। ओके, चलो सर। મિત્રો અમે મનાલી આકાશ રેસિડેન્સી હોટલમાં પહોંચી ગયા છીએ. ચાલો રૂમ જોઈએ આપણે. ડબલ બેડનો સરસ ડબલ બેડ બેડ છે, બોટો કિંગ સાઈઝનું. લાઇટિંગ છે, ફેન બી છે, ટીવી છે, મિરર છે. અહીંયા એક કબાટ આપેલ છે, અહીં બી બેસવા માટેની સિટિંગ છે. આ છે વોશરૂમ એન્ડ બાથરૂમ. ગીઝર પણ છે, ગરમ પાણીની સરસ મજાની વ્યવસ્થા છે. હવે તમને અહીંથી બહારનો વ્યૂ બતાવી આપું. પડદાને થોડો હટાવતા સરસ મજાની સામે રાત્રિ વ્યૂ દેખાઈ રહ્યો છે. મનાલીના ઘરો બતાવી રહ્યા છે. તે રાત્રિ દરમિયાન આપણને ફક્ત મકાનો નહીં, ફક્ત લાઇટો જ બતાતી છે. સરસ મજાનો વ્યૂ છે પાછળનો. રૂમમાં થોડી વાર આરામ કરી હોટલના રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગયા. ડિનરમાં સ્વાદિષ્ટ ભોજન લઈ બધા મિત્રો મનાલીના મોલ રોડની મોજ માણવા માટે નીકળી ગયા. મિત્રો, આ છે મનાલીનું દિલ એટલે મોલ રોડ, જે દરેક સમયે પ્રવાસીઓની ચહલ પહલથી ધબકતું રહે છે. મનાલીમાં મોલ રોડ એ શોપિંગ તેમજ ખાણીપીણીનું મેઇન સેન્ટર છે. અહીં તમે ગરમા ગરમ મોમોઝ, ગુલાબજાંબુ, હલવાનો સ્વાદ માણી શકશો. અહીં સારા રેસ્ટોરન્ટો તેમજ રૂફટોપ કાફે પણ ઘણા છે. મિત્રો, મોલ રોડ ઉપર તમને ગુજરાતી રેસ્ટોરન્ટ પણ જોવા મળી જશે. તેમજ તમે અહીં લોકલ ફૂડનો પણ ટેસ્ટ કરી શકો છો. અહીં પ્રખ્યાત દુર્ગા માતાનું મંદિર પણ છે. મોલ રોડ પર વાહનોનો પ્રવેશની મનાઈ હોય, ચાલીને ફરવાની મજા આવે છે. અહીં ગરમ કપડાં, શાલ, સ્વેટર તેમજ બ્રાન્ડેડ જેકેટના ડી પીસ તમને બહુ સસ્તામાં મળી જશે. મિત્રો, આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરજો, અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જલ્દીથી મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, આવજો. જય સિયારામ.